નમસ્કાર મિત્રો, વાત કરીશું જુલાઈ 2025ના તમારા માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2025નો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે અને ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ પ્રમાણે આ મહિનામાં તમારા માટે શું બધું ખાસ થવાનું છે બધી વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો મિત્રો, આ મહિને સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 29 જૂનથી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 22 જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર છે જે તમારા માટે કેવું રહેશે। આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને કેવા ફળ મળી શકે છે એના વિશે ચર્ચા કરીશું અને ખાસ આ વિડીયોમાં આપને જણાવીશું અંતમાં તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે પણ। તો આવો શરૂ કરીએ। શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોથી। તો જુલાઈ 2025 મિથુન રાશિના જાતકો માટે સફળતા, પ્રગતિ અને પડકારોનો મિશ્ર સાથે મહત્વપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે। આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે, જ્યારે તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે। તમારે તમારા અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની જરૂર પડશે અને તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે। તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે। તો આવો હવે વિગતવાર જાણીએ જુલાઈ 2025 તમારા માટે વિવિધ ક્ષેત્રોમાં કેવો રહેશે। મિથુન રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી। તો જુલાઈ 2025માં તમારા માટે સમય અનુકૂળ છે, જે તમને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક આપશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, જે તમને મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે। યુવાનો માટે નવી તકો આવશે, જે તેમને કારકિર્દી અને નાણાકીય સ્થિતિમાં સુધારો લાવશે। તમારા વ્યક્તિત્વનો મોહક સ્વભાવ અન્ય લોકોને પ્રભાવિત કરશે, જે તમારા સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। આ ઉપરાંત તમને મનોરંજન અને મુસાફરીની તકો પણ મળશે, જે તમારા જીવનમાં તાજગી અને ઉત્સાહ બંને વધારશે। હવે વાત કરીશું વ્યાવસાયિક જાતકોની। જુલાઈ 2025માં કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ મહિનો રહેવાની શક્યતા છે। તમારા પ્રોજેક્ટ્સમાં તમને પ્રશંસા અને સફળતા મળવાની શક્યતા દેખાઈ રહી છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે। વ્યવસાય કરતા લોકો માટે આ સમય નવી ભાગીદારી અને સોદાઓ માટે અનુકૂળ છે, જે તમારા વ્યવસાયને વધારશે। જો કે મોટા નિર્ણયો લેતી વખતે અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે। તમારા કારકિર્દીની પ્રગતિ માટે સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધો બનાવવા મહત્વપૂર્ણ રહેશે। નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સારી તકો મળી શકે છે, જે તેમની કારકિર્દીને નવી દિશા આપશે। મિથુન રાશિના જાતકો, હવે વાત કરીશું પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની। તો જુલાઈ 2025માં પરિણીત યુગલો માટે જીવન સુખદ અને આનંદમય રહેશે, પરંતુ તેમને નાના મોટી દલીલો ટાળવી જરૂરી બનશે। તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે અને પરિવારમાં સુમેળને વધારશે। પ્રેમ સંબંધોમાં નવીનતા અને સ્થિરતા આવશે, જે તમારા સંબંધોમાં ઊંડાણ અને મજબૂતી લાવશે। આ મહિને તમને જૂના મિત્રો મળવાની તક મળશે, જે તમારા માટે ભાવનાત્મક રીતે મદદરૂપ થશે અને તમને તમારા જીવનમાં સકારાત્મકતાની અને ખુશીઓનો અનુભવ કરાવશે। હવે વાત કરીએ તમારા આરોગ્યની। તો જુલાઈ 2025માં તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેવાની શક્યતા છે, પરંતુ વધુ પડતા શારીરિક અને માનસિક શ્રમને કારણે તમે થાક અને તણાવ અનુભવી શકો છો। પાચન સમસ્યાઓ ટાળવા માટે તમારે તમારા આહારનું ધ્યાન રાખવું પડશે। તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ લઈ લેવી। મુસાફરી દરમિયાન પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂરી સાવચેતી રાખો। તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને જરૂરી પગલાં લઈ તમારી સુખાકારીને જાળવી રાખો। અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે। તો જુલાઈ 2025માં તમારે વ્યવહારો અને વાસ્તવિક રહેવાની જરૂર પડશે, કારણ કે વધુ પડતું વિચાર તમારી ઉર્જા અને નકારાત્મક અસર કરી શકે છે। તમારા અંગત અને વ્યાવસાયિક જીવનને સંતુલન કરવામાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે નક્કી કરવી જરૂરી બનશે। તમારે નાણાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ અને રોકાણ કરવાનું ટાળવું પડશે। મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારે આળસ અને સમય વ્યવસ્થાપનના અભાવને ટાળવા માટે તમારા કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોનું।
તો જુલાઈ 2025 કર્ક રાશિના લોકો માટે સફળતા, પ્રગતિ અને પડકારોના મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની સંભાવના છે. આ મહિને તમારે તમારા પરિવાર અને સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારવા માટે સમય કાઢવો પડશે અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરવા પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને નિયમિત કસરત પણ કરવી પડશે. તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. શું તમે જાણવા માંગો છો કે જુલાઈ 2025માં તમારા માટે શું ખાસ છે? શું તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો? તો ચાલો કર્ક રાશિના જાતકો રાશિફળ જાણી લઈએ જુલાઈ 2025નું કે તમારા માટે શું છે ખાસ અને લક્ષ્યોને પ્રાપ્ત તમે કેવી રીતે કરી શકશો. કર્ક રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી. તો હવે સમય છે જ્યારે તમે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો. તમારા દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમે નવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકો છો, જો તમને માનસિક શાંતિ અને આરામ આપશે. તમારા ઘરમાં નવીનીકરણ અને સુશોભન પ્રોજેક્ટ્સનું આયોજન કરી શકાય છે, જે તમારા ઘરને એક નવો અને આકર્ષક દેખાવ આપશે. આ ઉપરાંત તમારા બાળકો તરફથી તેમની કારકિર્દી અંગે સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો. વાત કરીએ હવે કર્ક રાશિના વ્યાવસાયિક જાતકોની. તમારે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ કાળજી આ મહિને રાખવી પડશે, કારણ કે થોડી બેદરકારી પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમારા સાથીદારો અને કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે. જુલાઈ 2025ના મધ્યમાં સંજોગો તમારા પક્ષમાં રહેશે, જે તમારા વ્યાવસાયિક પ્રયત્નોમાં સફળતા લાવશે. ઓફિસમાં તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાના મામલામાં દખલ દેવાનું બંધ કરો. ભલે કોઈ અનિચ્છનીય જગ્યાએ નોકરી મળવાથી તમે ચિંતિત થઈ શકો છો, પરંતુ તમારે તમારા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા મેળવવા માટે સતત કામ કરતા રહેવું જોઈએ. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો તમે તમારા પરિવાર પ્રત્યે જવાબદાર અનુભવશો અને તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરશો. જોકે તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિવારના સભ્યો સાથે કેટલાક મતભેદો થઈ શકે છે. તમારે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો આદર કરવો જોઈએ અને તેમની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આનાથી તમારા પરિવારમાં સંવાદિતા અને પ્રેમ વધશે. પ્રેમીઓ તેમના ભવિષ્ય વિશે યોજનાઓ બનાવશે અને તેમના પરસ્પર પ્રેમ અને સંવાદિતાને મજબૂત બનાવશે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામનો અનુભવ થશે. વાત કરીએ કર્ક રાશિના જાતકો તમારા આરોગ્યની. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે તમારા આહારનું આ મહિને ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. બેદરકારીથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારી દિનચર્યા અને આહારને વ્યવસ્થિત રાખો અને બેદરકારી કરવાનું ટાળો. સ્વસ્થ ખોરાક લો, પૂરતું પાણી પીવું અને નિયમિત કસરત કરો. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તમારા રોજિંદા કાર્યોમાં સક્રિય અને ઉર્જાવાન રહેશો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની. તો જુલાઈ 2025ના મધ્યમાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અનુભવી અને વરિષ્ઠ લોકોની સલાહને અનુસરવાથી તમારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી શકે છે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાનું ટાળવું પડશે, કારણ કે તેના તમારા માટે નકારાત્મક પરિણામો આવી શકે છે. તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો. મિત્રોની સલાહ ઉપર વધુ પડતો આધાર રાખવાને બદલે તમારા પોતાના નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરો. ખાસ કરીને યુવાનોએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન રાખવું જોઈએ અને તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો પણ કરવા જોઈએ. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર દર્શાવે છે કે જુલાઈ 2025નો માસ તમારા માટે કંઈક આવો રહી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.